वाल्मीकि रामायण क्या हुआ बेटे? हाँ बोलो श्लोक, स्पीक आउट। शाबाश, कीर्तन ने याद रही गयो श्लोक। सर्ग काले जो जोर थी बोलजो। बीजो सर्ग छे बालकांड, सर्ग बीजो, श्लोक 82, क्षम्यतां 81। तेन गत्वा पुरीं लंकाम्, अच्छा लंकाम हत्वा रावणमाहवे। बोलवानुं बेटा पाछळ एक ज वार बोलजो, पण આજે નથી બોલતા એને કહું છું। તમને બોલવામાં એટલે તકલીફ છે બેટા કશું? હે એવરીબડી શુડ સ્પીક। હા જ્યારે ના બોલવાનું હોય ત્યારે ઘણું બધું બોલે છે। રામ સીતા મનુપ્રાપ્ય परां व्रीडामुपागतम्। तेन तेन चलो तेन એટલે શું થાય? તેને। અરે વાહ, બહુ વિદ્વાન થઈ ગયા લે આ તો। કેન કોને? એમ પાકું લોક किया जाए। ये न જને નક્કી। કેનોપનિષદ એવું એક ઉપનિષદ છે, ખબર છે? એવું નામ એનું શેના ઉપરથી પડ્યું? કેનોપનિષદ માં પ્રશ્નો પૂછેલા છે બધા। હા કેન એટલે કોના વડે, કોના વડે આ આંખ દેખે છે, કોના વડે કાન સાંભળે છે, કોના વડે સાંભળે છે? હા યસ વેરી ગુડ। કાન છે એટલે સાંભળતા નથી, કાન બીજા કોઈના વડે સાંભળે છે। કોના વડે? કાનની અંદર એક ચૈતન્ય છે, ભગવાન છે। બાકી બેરો હોય ને આ કાન તો હોય જ છે કે નહીં? તો એ કેમ નથી સાંભળી શકતો? કારણ કે એની અંદર જે હોવું જોઈએ ને ભગવાન ચૈતન્ય એ નથી એની અંદર। આંખ કોના વડે દેખે છે? ભગવાન વડે દેખે। એવા પ્રશ્નો છે। કેન એટલે કોના વડે, પાછળ ન આવે ને તો કોના વડે એવું થાય। રામેણ નહીં ખબર તમને? તો કેન તો કોના વડે એવું થાય, કોનું ના થાય લા। તેન હા યેન આવું થાય યાર, તમે લોચા બહુ મારી દીધા, ધ્યાન રાખો। તેન શેના વડે? કાલે શું જોતા હતા? રામે શું કર્યું? પુલ બાંધ્યો, પુલ બાંધ્યો ને? હા એટલે એ આગળનો શ્લોક યાદ રાખવાનો। તેન એટલે શેના વડે? પુલ વડે, પુલ વડે ગત્વા જઈને, જઈને ક્યાં જઈને? પુરીમ લંકામ, લંકામાં જઈને શું કર્યું ભગવાને? હત્વા, હત્વા ગત્વા, હા હત્વા, હા એવું થાય યાર। કોને? રાવણમ, રાવણમ રાવણને। आहवे, आहवे એટલે યુદ્ધમાં। ગીતામાં નહીં આવતું आहवे? ગીતામાં આવે છે એવો શ્લોક? આવે છે? કયો શ્લોક આવે છે? આવે છે 99% આવે છે। તેન ગત્વા પુરીમ લંકામ હત્વા રાવણ માહવે। તેના વડે લંકામાં જઈને યુદ્ધમાં, आहवे એટલે યુદ્ધમાં, રાવણમ એટલે રાવણને, હત્વા એટલે મારીને શું કર્યું? રામ સીતામ અનુપ્રાપ્ય, રામે સીતાને અનુપ્રાપ્ય મેળવ્યા, મેળવ્યા ત્યારે પછી શું થયું? પરમ વેડામ ઉપાગતમ, સીતાજી બહુ લજ્જિત થઈ ગયા।
કેટલા સમય પછી રામને મળ્યા તો પતિ પત્ની જાહેર મળે તો એને શરમ આવે. હવે નથી આવતી, હવે તો બધા ચોટીને ફરે છે, જોયું છે ને. ચલો ઈતિ.